કરવાની છે કવિ શામળના જીવન અને કવન વિશે। કવિ શામળના જીવન વિશે વાત કરીએ તો તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સૌથી પ્રભાવશાળી અને વાર્તાકાર કવિ તરીકે આદરણીય સ્થાન ધરાવે છે। તેમનો જન્મ અમદાવાદના વેગણપુર ખાતે થયો હતો। તેઓ માળવા પ્રદેશમાંથી આવી વસેલા શ્રીગોળ બ્રાહ્મણ પરિવારના હતા। તેઓ પદ્ય વાર્તાઓમાં પ્રયોજાયેલો ભટ્ટ શબ્દ એ કોઈ વાસ્તવમાં અટક નથી, પરંતુ તેઓ કથાકાર બ્રાહ્મણ માટે વપરાયેલો આદરસૂચક શબ્દ છે। તેમના પિતાનું નામ વીરેશ્વર હતું, તેમનું માતાનું નામ આનંદીબાઈ હતું। તેમના ગુરુ નાના ભટ્ટ પાસેથી તેઓએ સંસ્કૃત પુરાણો, શાસ્ત્રો અને પિંગળ એટલે કે છંદશાસ્ત્રનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું। કવિ શામળના સમયમાં આધ્યાત્મિક આખ્યાનો, પુરાણો, કથાઓ અને મનોરંજન માટે ભારે દબદબો હતો। પરંપરાગત રીતે કથાકારો અને ભવૈયાઓ વચ્ચે ભારે સ્પર્ધા થતી, જેના કારણે શામળના જીવનમાં ભારે આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડતી। આ આર્થિક મુશ્કેલીઓથી બહાર નીકળવા માટે કવિ શામળે પરંપરાગત ધાર્મિક વાર્તાઓના માળખાને બદલીને તેઓએ દેવી દેવતાઓને બદલે સામાન્ય માનવીઓ, રાજા રાણીઓ, ચોર, વણઝારાઓ અને વેપારીઓને પાત્રો લીધા। તેમણે અદ્ભુત રસ, રહસ્ય અને સસ્પેન્સથી ભરપૂર પદ્ય વાર્તાઓ કહેવાની નવી શૈલી વિકસાવી, જેથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા। આ હતું કવિ શામળનું જીવન। હવે આપણે વાત કરીએ કવિ શામળના કવન વિશે। તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદ્ય વાર્તાના શિરમોર કવિ છે। તેઓએ માત્ર મનોરંજન નહીં, પરંતુ લોકશિક્ષણ અને કાલ્પનિક કથાઓને રસપ્રદ છંદોમાં ઢાળીને સમાજને જીવન વ્યવહારના પાઠ ભણાવ્યા। તેમણે 26 જેટલી ઉત્તમ કૃતિઓ રચી, જેમાં મુખ્યત્વે ચોપાઈ, દુહા અને છપ્પાનો પ્રયોગ। શામળની પદ્ય વાર્તા। કવિ શામળની પદ્ય વાર્તાઓમાં વેતાલ પચીસી એ સૌથી પ્રસિદ્ધ રચના છે, જેમાં વિક્રમ રાજા અને વેતાલ વચ્ચે થતા સંવાદો દ્વારા નીતિ અને વ્યવહારની ગૂંચવણોને ઉકેલવામાં આવી છે। સુડા બહુતેરમાં પોપટની વાર્તાઓ દ્વારા આધારિત આ રચના છે, જેમાં શેઠની ગેરહાજરીમાં તેમની પત્ની વ્યભિચારથી રોકવા માટે પોપટ દરરોજ 72 દિવસ વાર્તાઓ। નંદ બત્રીસીમાં વિક્રમ રાજાના દરબારના પ્રશ્નો અને સમસ્યાઓ પર આધારિત 635 કડીની આ વાર્તા છે। પંચદંડમાં 580 કડીની આ વાર્તામાં વિક્રમ રાજાને 5 દંડ કેવી રીતે મળ્યા તેનું વર્ણન છે। શામળની કાવ્યશૈલી અને ભાષા। તેમની ભાષા તળપદી, લોકભોગ્ય અને બોલચાલની નજીક છે। તેમણે સંસ્કૃતની કઠિનતાને બદલીને સરળ ગુજરાતી ભાષાનો પ્રવાહ અપનાવ્યો। કવિ શામળની લોકપ્રિય પંક્તિ: વાડ થઈને ચીભડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે। આ હતું તેમનું કવન। અસ્તુ।